चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी सरकार तेरी तानाशाही 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 नहीं चलेगी नहीं चलेगी जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है हाय रे भाजप हाय 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 विष्णुभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं विष्णुभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं हाय रे भाजप हाय रे भाजप हाय रे भाजप हाय 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 रे भाजप पुलिस के हाय रे भाजप हाय 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 रे भाजप અમે કશું કરી સાહેબ તમને તમે ઉશ્કેરો છો તમે વાતાવરણ બગાડો સાહેબ હાય રે ભાજપ અમે કશું નથી કર્યું સાહેબ વાતાવરણ એમને બગાડો કશું નથી કર્યું બેરીકેડ બોર્ડનું કારણ શું પણ ચાલતા તો જવા દો સાહેબ અમારા માટે લડીએ છીએ તમારા દીકરાઓ માટે લડીએ છીએ તમારા દીકરાને નોકરી મળવાની છે શ્યોર છો તમે સીધા રસ્તે જઈએ છીએ જવા દો સાહેબ અમે તો સીધા રસ્તે જઈએ છીએ ભાઈ અમને બેરીકેડ ના આવશો આપણે ફરી ચાલો ભાઈ ખોટો આમાં જોખમ થાય આમાં વાહનો આવતા હોય સાહેબ જવા દો અમે જવા દો ને પણ કોના માટે લડીએ છીએ અમે કોના માટે લડીએ છીએ અમે તમારી સલામતી માટે ખોટા વાહન વ્યવહાર હાય રે ભાજપ હાય 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 રે ભાજપ હાય હાય રે ભાજપ હાય હાય રે ભાજપ હાય હાય पुलिस तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी આગળ આગળ જાઓ બિહાર જાઓ ભાજપની આ તાનાશાહી ક્યારે ચાલુ થઈ ગઈ 54 લાખ ખેડૂતોનો અવાજ ભાજપે હાલો બેજો બેજો અને એ પોલીસ વાળા અત્યારે રસ્તા ઉપર ઉભી ગયા આમ આદમીના નેતાઓ પાછળ ઉભી ગયા એનાથી શું મળશે એનાથી શું મળશે ભાજપને વ્યવસ્થા તંત્ર એવું હોવું જોઈએ કે જેમાં હંમેશા પ્રજાના હિતની વાત થતી હોય પ્રજાની લાગણીની વાત થતી હોય આજે અમને જે રોકી લેવામાં આવ્યા છે જેના કારણે 54 લાખ ખેડૂતોમાં એક મેસેજ આજે બોટાદમાં જે રીતે ભાજપના નેતાઓ કડદા કરી રહ્યા છે અને પોતાને બચાવવા માટે આખા 5 જિલ્લાની પોલીસને ધંધે લગાડી દીધી છે પોલીસ અત્યારે બીજું કામ જ નથી કરી શકતી તપાસો અટકી પડી છે જ્યારે ભાજપના નેતાઓને પ્રજા ઘૂસવા નથી દેતી ઘરમાં એટલે પોલીસને આગળ કરી દે છે અને જ્યારે મેં કાલે જાહેરાત કરી રાજુ કરપડાજીની ધરપકડ કર્યા બાદ અમારા ખેડૂતો ઉપર ફરિયાદો કર્યા બાદ કે ભાઈ કાલે બોટાદમાં પંચાયત થશે એટલે ભાજપ પણ જ્ઞાન આવ્યું અત્યારે એના ચેરમેનો નિવેદનો કરી રહ્યા છે કે માંગણીઓ સ્વીકારી લેશું હજી સ્વીકારી નથી તમે ગુમરાહ કરો છો તમે લેખિતમાં હજી સુધી આપ્યું નથી અને અહીંથી અટકશે નહીં ઈશુદાન ગઢવી અને આમાં સમગ્ર નેતાઓ અહીંયા આવ્યા છે આજે અહીંયા અમને બગોદરા પાસે રોકી લેવામાં આવ્યા છે ભાજપે મુખ્યમંત્રી આદેશ કર્યા છે કે કોઈ પણ ભોગે ઈશુદાન ગઢવી બોટાદ પહોંચવું ન જોઈએ ભાઈ અમે આતંકવાદી છીએ અમે શું ગુનો કર્યો છે અને અમારાથી એટલો ડર લાગે છે
આ 54 લાખ ખેડૂતોના હક અને અધિકાર ઉપર મુખ્યમંત્રી તરાપ મારી રહ્યા છે. આવતીકાલથી 54 લાખ ખેડૂતો છે એ રસ્તા ઉપર નીકળશે તો કોણ બચાવશે તમને? તમારા કોઈ પણ કાર્યક્રમો થવા નહીં દઈએ. અને આજે હું એલાન કરું છું કે મને રોકવાથી, અમારા નેતાઓને રોકવાથી તમે એમ કહો છો કે મહાપંચાયત રોકી લેશે. ખેડૂતોને હું આહવાન કરું છું, મહાપંચાયતમાં રાજુ કરપડા ત્યાં પહોંચી રહ્યા છે. રાજુ કરપડા મહાપંચાયત કરશે. હું ચેલેન્જ આપું છું તમને. અને દરેક જગ્યાએ હું કહેવા માંગુ છું ખેડૂતોને કે જે એપીએમસીમાં ગરદા ચાલે છે, કડના નામે લૂંટ ચાલે છે, આજે ખેડૂતોને માટે અમે નીકળ્યા છીએ. ગરીબો, વંચિતો, શોષિતો માટે નીકળ્યા છીએ. હું પોલીસના તમામ કર્મચારીઓને કહેવા માંગુ છું, નાના કર્મચારીઓને, આઈપીએસ લોકો તો મોજ કરતા હશે, એ તો આદેશનું પાલન કરશે, પણ તમામ નાના કર્મચારીઓને કહેવા માંગુ છું કે તમારા બાપ દીકરાઓ, બધા બાપ દાદાઓ ખેડૂત છે અને તમે લડી નથી શકતા, એ લડી નથી શકતા એટલે અમે લડવા નીકળ્યા છીએ. અને આજે અમને રોકવા માટે તમારો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેમથી પોલીસનું કહું છું કે તમે તમારા રસ્તાઓ શોધી લ્યો, બાના બતાવી દો. કેમ ભાઈ 2 બુટલેગર ચાલી જાય છે, 2 બુટલેગરના આડા ચાલે છે રૂપિયા આપતા માટે, તો તમે ઉપરવાળાને સમજાવી દો છો. એવી રીતે આજે સમજાવવાની જરૂર હતી તમારે કે સાહેબ આમ આદમી વાળા નીકળી ગયા. આમ આદમી નથી, આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ છે. અને હું આહવાન કરું છું કે ન માત્ર એક બોટાદ એપીએમસીમાં આજે ફરીથી આજે જો આ મહાપંચાયત મોટી ન થઈ શકી તો ચિંતા કરવાની જરૂર નથી. 50,000 કિસાનો સાથે એ જ બોટાદમાં આગામી સમયમાં હું તમને ચેલેન્જ આપું છું ભાજપ વાળાને કે અમે બોટાદમાં મહાપંચાયત કરીશું. આજે પણ મહાપંચાયત થશે. બીજું જેટલી એપીએમસીમાં લૂંટ ચાલે છે એમાં અમે આમ આદમી પાર્ટીની ટીમો બનાવીશું. તમામ ખેડૂતોને પણ કહું છું 9512040404 નંબર છે, મિસકોલ નંબર. મિસકોલ મારીને તમારું નોંધણી કરાવડાવજો. અમે નંબર જાહેર કરીશું. ન માત્ર બોટાદ, ગુજરાતની કોઈ પણ એપીએમસીમાં ક્યાંય પણ ગડબડ થતી હોય, કડના નામે રૂપિયા લેવાતા હોય, લૂંટ ચલાવતા હોય, મિક્સિંગ કરતા હોય, તો તમારે અમે ટીમો બનાવીને આપીશું. તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ એપીએમસીમાં જશે. આ લડાઈ અહીંથી રૂકવાની નથી, તપાસ કરશે. જ્યાં પણ ગડબડ થતી હશે ત્યાં અમે મુદ્દા ઉઠાવીશું. આ બીજી વાત. ત્રીજું હું એલાન કરું છું દૂધ મંડળીઓને કે જે દોરામાં તમે જે ગડબડ કરો છો એ દૂધ મંડળીઓમાં પણ આમ આદમી પાર્ટીની આગામી સમયમાં ટીમ તપાસ કરશે. આ તમામ ડેરીઓ છે જે ભાજપના નેતાઓ કબજા કરીને બેસી ગયા છે, એના મળતિયાઓને 50-50 લાખ રૂપિયા લઈ અને ભરતીઓ કરે છે અને દાણથી નામી માંડીને દૂધના ભાવમાં જે ગોબાચારી કરે છે, એ ડેરીઓમાં પણ અમે ટીમો મોકલીશું, તપાસ કરાવીશું. અને હું 54 લાખ ખેડૂતોને કહું છું કે આ બધું 2 વર્ષ સુધી ચાલશે અને 2 વર્ષમાં તમે સત્તા પટલાવો. આ જ એપીએમસીમાં તમારે જાવું નહીં પડે એવી વ્યવસ્થાઓ અમે લાવી દેશું. 54 લાખ ખેડૂતોને કહું છું કે ભાજપે શું હાલ કર્યા જુઓ તમે. આ તમારો ઈશુદાન એકલો નથી, તમે બધા 54 લાખ ખેડૂતોનો અવાજ આજે દબાવવાની કોશિશ કરી છે. આ ભાજપને, ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘૂસવા ન દેતા. આ ભાજપ કરી શું શકે? બિચારા પગારદાર પોલીસ વાળાને ઊભા રાખી દે, જો ન કરે તો એને બદલીઓ કરીને ડાંગમાં નાખી દે, પરિવારથી અલગ કરી નાખે. આ ચાલ છે એમની. પણ આ ઈશુદાન કે આમ આદમીનો એક પણ સૈનિક અહીંયા મારી સાથે ઢગલા બંધ અમારા આગેવાનો બેઠા છે, એ તમામ સાગરભાઈ રબારી છે, પ્રદેશના પ્રમુખો છે, ફ્રન્ટલ પ્રમુખો છે, આ બધા લોકો અમે અહીંયા બેઠા છીએ. એક વાત નિશ્ચિત છે, તમને હકની અપાવીને રહેશું. અને હક અપાવ્યા પછી 54 લાખ ખેડૂતોને કહું છું કે તમારે તમારા મામા, કાકા, નાના, નાની બધાને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અમારા હક અને અધિકારો માટે લડે છે. અને આગામી સમયમાં આ મુદ્દાને ગુજરાતની જનતાની વચ્ચે લઈ જશું. અને અરવિંદ કેજરીવાલજીની પણ જરૂર પડી, ભગવત માનજીની પણ જરૂર પડી તો પણ એ લોકોને પણ બોલાવીને તમારા હક અને મુદ્દાઓને ઉઠાવીશું. જય હિન્દ. સૌથી પહેલાં તો મારી તમામ લોકોને, ખેડૂતોને એ અપીલ છે કે આજે અમુક લોકો દ્વારા જે બોટાદમાં જે કિસાન મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું છે, એ કિસાન પંચાયતના એલાન બાબતે હું કહું છું કે આવી કોઈ પંચાયત ગોઠવવા માટે અહીંયા કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી અને મંજૂરી આપવામાં આવેલ નથી અને આપવામાં આવશે પણ નહીં. કેમ કે આ કાયદા વ્યવસ્થાની સ્થિતિએ જોઈને આ કોઈ પ્રકારની મંજૂરી
આપી શકાય એમ નથી. તો સૌથી પહેલાં તો જે કોઈ લોકોને એવું હોય કે અહીંયા આવવાનું છે તો એ અહીંયા ભેગા થવાનો અને આવવાનો આ જગ્યા ઉપર એટલે ગેરકાયદેસર છે. તો એટલે આવું કોઈ પ્રવૃત્તિમાં સકળાશે તો એમને ઉપર આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી બધાને એવું છે કે અહીંયા કોઈ આવવાથી બચે અને ખોટું કાયદાના ઘર્ષણમાં આવે નહીં. બીજી વસ્તુ છે કે અહીંયા અમે આ જે અમુક માણસો દ્વારા આવું એલાન થયું છે તો અમે આ સાવચેતીના પગલાં રૂપે ખૂબ એટલે બંદોબસ્ત બહુ સરસ રાખ્યું છે. એ બંદોબસ્તમાં અમે હું પોતે એસપી તરીકે અને પછી 4 ડીવાયએસપીઓ, 15 જેટલા પીઆઈ, 50 જેટલા પીએસઆઈ છે, પછી બીજી 1000 જેટલી પોલીસ અમારી આખા જિલ્લામાં કાર્યરત છે, જે નાકાબંધી પોઈન્ટ ઉપર છે. બીજા આપણે કહીએ કે જે મેઇન જગ્યા આપણે માર્કેટિંગ યાર્ડમાં છે ત્યાં છે અને બીજી પેટ્રોલિંગમાં છે. એટલે તમામ ટીમો અમારી સતર્ક છે. અગેન હું બધાને ફરીથી કહેવા માગું છું કે આ જે એલાન છે આમાં કોઈ સામેલ નહીં થાય, કેમ કે આની કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી, જેથી કાયદાના ઘર્ષણમાં કોઈ નહીં આવે. અત્યાર સુધીમાં તો કોઈ એવું મળ્યું નથી કે જેમને આવી કોશિશ કરી હોય આવવાની, પણ કોઈ એટલે આગળ કોઈ કોશિશ કરશે તો એમને આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.